સુરેન્દ્રનગર આઈપીએસ સ્કૂલ ખાતે યોગ સમર કેમ્પનું કરાયું આયોજન। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે યોગ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શારીરિક અને માનસિક વિકાસ કરવાનો છે। બાળકોને મોબાઈલ અને જંક ફૂડથી દૂર રાખવાનો પણ આશય છે। કેમ્પમાં જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી રમતો દ્વારા બાળકોની સર્વાંગી વિકાસ કરવાના પહેલ અંતર્ગત નાનપણથી જ બાળકોને વ્યાયામ તરફ પ્રેરિત કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પનું આયોજન યોજાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરની આઈપીએસ સ્કૂલમાં 16 મે 2025 થી 30 મે 2025 સુધી નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેમ્પમાં 100 થી વધુ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। જેમાં કેમ્પમાં વઢવાણ યોગ કોચ અંજનાબેન, યોગ ટ્રેનર ભાવના મોરી, દ્રષ્ટિબેન ગવા દ્વારા વિવિધ પ્રકારના યોગ પ્રાણાયામ, ગીતાજીના શ્લોકનું પઠન, આસનના નામની પરખ, જંક ફૂડથી દૂર રહેવું, યોગના ફાયદાઓ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાથોસાથ રમતો રમી બાળકોને આનંદ પ્રમોદ સાથે અલ્પાહાર નાસ્તો કરીને યોગ સમર કેમ્પમાં આનંદ મેળવી રહ્યા છે। જે કેમ્પમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર।